था कि प्रेम प्रेम किसे कहेंगे, आसक्ति किसे कहेंगे, व्यसन किसे कहेंगे। अब हम ये बता रहे हैं, दयाराम भाई कहे छे कि प्रेम लक्षणा वही दृग रुचि स्मृति अभिलषा उद्वेग चार व्याधि प्रलाप ने उन्माद ત્રણે આસક્તિના પ્રકાર। હવે ધ્યાનથી સમજો, પ્રેમ કોને કહેવાય, આસક્તિ કોને કહેવાય, વ્યસન કોને કહેવાય, એમાં કયા કયા પરિબળો કામ કરે છે। તો દયારામભાઈ કહી રહ્યા છે કે પ્રેમની અવસ્થાના 4 પ્રકાર છે। પ્રિયજનો યાદ રાખજો, જો તમને ઠાકોરજી સાથે પ્રેમ થઈ ગયો છે તો દયારામભાઈ કહે છે કે પ્રેમની અવસ્થાના 4 પ્રકાર કયા કયા। દૃગ રુચિ, પ્રેમ લક્ષણા વળી દૃગ રુચિ સ્મૃતિ અભિલાષા ઉદ્વેગ ચાર। સૌથી પહેલું કે છે દૃગ રુચિ। દૃગ રુચિ એટલે આપણે સમજીએ પહેલા 4 કયા છે પ્રકાર। તમને જો ઠાકોરજીથી પ્રેમ છે, આપણે ચેક કેવી રીતે કરવાનું, તમને બધાને ઠાકોરજીથી પ્રેમ છે હવે તમે ચેક કેવી રીતે કરશો, એના માટે કોઈ બ્લડ ટેસ્ટ, કોઈ રિપોર્ટ, કોઈ થર્મોમીટર તો બધા નથી, તો પછી કેવી રીતે ચેક કરવું। દયારામભાઈએ આપણને થર્મોમીટર આપ્યું કે ચેક કરો। દૃગ રુચિ હોવી જોઈએ, બીજું સ્મૃતિ હોવી જોઈએ, ત્રીજું ઉદ્વેગ અભિલાષા હોવી જોઈએ, અને ચોથો ઉદ્વેગ હોવો જોઈએ। દૃગ રુચિ, દૃગ એટલે દ્રષ્ટિ અને રુચિ એટલે એમને જોવા માટે તમારી અત્યંત રુચિ હોય, એના સિવાય બીજા કોઈને જોવાનું મન ના થાય અને કૃષ્ણ જોવા ન મળે તો તમે અડધા થઈ જાઓ। અર્થાત સવાર બપોર સાંજ તમને કૃષ્ણના દર્શન કર્યા વગર ચાલે નહીં। તમને કૃષ્ણના દર્શન કરે એટલે તૃપ્તિનો અનુભવ થાય। આવો ભાવ ત્યારે આવે ત્યારે સમજવાનું તમને પ્રેમ થઈ ગયો। સંસારમાં પણ લૌકિકમાં તમને પ્રેમ થાય પ્રિયજનો તો શું થાય, સાચું કહો, તમને કોઈનાથી પ્રેમ થાય પછી શું થાય, હે એને જોવાનું મન થાય કે નહીં, લવને શું કરતા હશે। આજના જમાનામાં આપણે બધા હાઈટેક મોબાઈલ વાળા છીએ, સ્માર્ટફોન વાળા, એટલે તમે લાઈને વિડીયો કોલ કરો પછી કરતા તમે તો તરત એને જોવાનું મન થાય। પહેલાના જમાનામાં મોબાઈલો નહોતા ત્યારે શું મન થતું હતું કે છોકરો બાઈક ઉપર દોડતો બેઠો અને ક્યાંક ઝાડની પાછળ સરકાઈ અને જોવે, શું જોવે તો કે લાવે સ્કૂલ થી છૂટી હશે મારી પ્રિયતા તો એને જોવાનું મન થાય। એટલે જો તમને આ રીતે ઠાકોરજીને જોવાનું મન થાય છે અને જોયા વગર નથી પડતું તો સમજી લેજો કે પ્રેમ થયો। પણ તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, તમારા મમ્મી સેવા કરે, તમારા પત્ની સેવા કરે, તમારા દાદી સેવા કરે, તમારા પિતાજી સેવા કરે, પણ જો તમે આખા દિવસમાં સત્ય સાથે તમને એમના દર્શન કરવાનું મન નથી થતું, દિવસમાં એક વાર પણ પ્રભુના દર્શનનું મન નથી થતું, તો સમજી લેજો આપણને પ્રેમ થયો નથી। અને પછી શું કે છે સ્મૃતિ। સ્મૃતિ એટલે આ પ્રકાર છે, જો તમને પ્રેમ થયો હોય એટલે જોવાનું મન થાય, અને જોયા પછી શું થાય ખબર છે, તમે કોઈ સારી જગ્યા પર જુઓ તો તમને શું થાય, સ્મૃતિ એટલે બધી જૂની જૂની યાદો આવે છે, હે ને। અરે જેમ તમે જોજો ઘણા લોકો જેમ બધા પ્રેમીઓ હોય, લવ મેરેજ કરેલા હોય ને એ લોકોની જોડે બેસશે એ લોકો આ વાતો કરતા હોય, અરે અમે લોકો છે ને તો 2 જણા પેલા બગીચામાં ઝાડ નીચે બેસતા, ક્યારેક આવી રીતે અમે સરસ મજાના પોપકોર્ન ખાતા, અમે અલગ કરતા। તો આવું સ્મરણ એમ તમને પણ જો ભગવાન શ્રી કૃષ્ણ થી પ્રેમ થયો છે તો તમને પણ પ્રભુની લીલાઓનું સ્મરણ થાય। તમે ગમે ત્યાં હો, તમે ટ્રાવેલિંગ કરતા હો, તમે કોઈના લગ્નમાં ગયા હો, તમે કોઈના ઘેર ફરતા હો, તમે ક્યાંય નોકરી બેઠા હો તો પણ બેઠા બેઠા એકદમ અત્યારે મારા પ્રભુ કઈ લીલામાં બિરાજતા હશે। અત્યારે જેમ ગોપી જેવો યુગલ ગીતમાં, યુગલ ગીતમાં બેઠા બેઠા શું કરે છે, બધા આ કામ કરે છે ને, જે આપણને દામોદરા સ્ટેટમાં મળે છે ને,
શું? ગૃહે ગૃહે ગોપવધૂકરમ્બા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની ધામાની પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. એટલે તેમની ભેગા થઈને બરા બેઠા ફ્રી સમયમાં, અર્થાત પુષ્ટિ ભક્તિ માર્ગ પરિભાષામાં કહું તો અનવસર સમયમાં એને કૃષ્ણનું નામ, કે કૃષ્ણ કેવા છે તો કે ગોવિંદ છે. ગોવિંદ એટલે ગોવર્ધન લીલા, ગોવેન્દ્ર, ગાણમ અર્થાત ગોનો અર્થ થાય ઇન્દ્રિયો, ગોનો અર્થ થાય બુદ્ધિ, ગોનો અર્થ થાય પૃથ્વી, ગોનો અર્થ થાય ગાય. તો આ સર્વના, પૃથ્વીના ઇન્દ્ર સ્વામી, મારી બુદ્ધિના સ્વામી. એટલે તમને ગોવર્ધન લીલાનું સ્મરણ થઈ આવે કે પ્રભુએ જો કૃપા કરી, ચાર હાથ પ્રગટ કરી ગોપીજનોને કહી દીધું, ચિંતા ના કરો, આપણે ગિરિરાજ બાવાને ભોગ લગાવે છે, ગિરિરાજ બાવા ચાલો છે. કેવો નાનો બાળક જે છત્રી ઉઠાવે પોતાની કચલી આંગળીના નખ ઉપર ગોવર્ધન ઉઠાવ્યો, એમ આપણા જીવનનો ભાર, આપણા જીવનની બધી મુસીબતોને ઠાકોરજી ઉઠાવી રહે છે. આવું સ્મરણ તમને થાય કોઈ પણ મુસીબતમાં કે સારા પ્રસંગ. જો તમને કૃષ્ણથી પ્રેમ થયો હોય તો પછી દામોદર એટલે દામોદરો ભક્તવશ્યો યપ્તાર્જુન ભંજન. પુરુષોત્તમ સહસ્ત્રમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે દામોદરો ભક્તવશ્યો. દામોદર નામ એ ભક્તવશ્યતાનું પ્રતીક છે. ભગવાન કેવા ભક્તવશ્ય છે, હે? ભલે પોતે જયારે ભૂતલ પર બિરાજતા ત્યારે સવારના પહોરમાં 3:30 વાગે ઉઠી જાય, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કેટલા બધા કાર્ય કરે ને એનું વર્ણન ભાગવતજીની અંદર આપણને બહુ સરસ જોવા મળે છે. 73મા અધ્યાયમાં નારદજી જે ભગવાનની દર્શન કરવા આવ્યા છે એ અધ્યાયમાં આપણને આ બધી લીલા જોવા મળે કે ભગવાન સવારે પ્રાતઃકાલે ઉઠીને ધ્યાન ધરે. પોતાના કોઈ જીવ કે કોઈ ભક્તને જરૂર તો નથી ને, પછી પ્રભુ ધ્યાન ધર્યા પછી સ્નાન કરે, સ્નાન કર્યા પછી સંધ્યા કરે, સંધ્યા કર્યા પછી જપ કરે, જપ કર્યા પછી યજ્ઞ કરે, યજ્ઞ કર્યા પછી બ્રાહ્મણોની પૂજા કરે, બ્રાહ્મણોની પૂજા કરે પછી લોકો દાન આપે, દાન આપ્યા પછી બંદીજનોની સ્તુતિ સ્વીકારે, પછી મા બાપને પગે લાગે, અને આ બધું કરી જયારે ભગવાન પોતાના સુધર્મા સભાના દ્વારિકાના સોનાના હીરા જટિત સિંહાસન પર બિરાજે ને ત્યારે સૂર્ય ઉદય થાય. એનો મતલબ સૂર્યના ઉગતા પહેલા ભગવાન બધું કરે. બોલો હવે સાચું કેજો બધા ઇષ્ટમ જોજો, મને નહીં આપો તો ચાલશે, તમારા હૃદય પર હાથ મૂકીને જરા જવાબ આપજો. આપણે ઠાકોરજીને 3:30 વાગે જગાડીએ છીએ, હે? આપણે કેટલા વાગે જગાડીએ તો કે 9 વાગે, હું કે 9:30 વાગે. એટલે 9:30 વાગે પાછા આપણે શું કહીએ? જાગો ગોપાલલાલ, તમારું મુખ જોયા વગર તો મને ચેત ના પડે. કેમ? જાગીએ ગોપાલ લાલ દેખો મુખ તેરો, પાછે ગ્રહ કાજ કરો નિત્ય નેમ મેરો. અરુણ દિશા વિગત નિશા ઉદય ભજો ભાન, કમલ તે ભ્રમર ઉર જાગી. ભગવાન આઠો કાઠો આ કીર્તન મને સંભળાય છે, પણ કીર્તન જેવી લીલા નથી થઈ રહી. હું કહી રહ્યો છે કે રાત જઈ રહી છે અને સૂરજ ઉગી રહ્યો છે અને કમળ પરથી ભમરા ઉડી રહ્યા છે. પ્રભુ જલ્દી જાગો. અલા અત્યારે 9:30 વાગ્યા, અત્યારે તો સૂરજ માથે આવવા થયો. પણ વિચાર કરો કેટલા ભક્ત છે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ, શ્રી ગોપીનાથજી, શ્રી ગોરાણીજી આ મૂળ શ્રી આચાર્ય એની કૃપાથી શ્રી ઠાકોરજી આપણા માથે બિરાજે છે. અને કેવા આપણા વશ થઈ ગયા છે. શ્રી મહાપ્રભુજીની પાણી આપીને તમે જગાડ્યા ને એનું પરિણામ જુઓ કે તમે 9:30 વાગે જયારે ભગવરાત ગઈ એ વહેરોમાં પ્રભુને કહ્યું ને પ્રભુ અમારા એવડે આંખો ચોળતા ચોળતા, હા હવે મારી સવાર થઈ. તમારા ઘરના લીલોકની અંદર ઠાકોરજી સૂર્યનો ઉદય કરે છે. ભલે આમ ભૌતિક રીતે સૂર્ય આકાશમાં આવી ગયો હોય, આને જ ભક્તવશ્યતા કહેવાય. તમે કેટલા વખત થઈ ગયા છે તમારે, તમે જેમ અરોગાઓ એમ આરોગ્ય છે. તમે જે અરોગાઓ તે આરોગ્ય. જેટલા વાગે જગાડે 12 વાગે ચડાડી દો પોડો રે પકડો, તમારે મંદિર 12 વાગે ચંદ્રમા કરીને પડીએ જાય. એટલે દામોદર ભક્તવશ્ય એટલે ગોવિંદ, દામોદર, માધવેતી આ 3 નામ યાદ કરવા પાછળનું કારણ છે. દામોદર એટલે ભક્તવશ્યતા છે ભગવાનની. કેટલું કષ્ટ થઈ રહ્યા છે પ્રભુ આપણને, હે? આપણે જે રોગાઈએ, ક્યારેક ગોળસાની દાળ ને, ક્યારેક ગોળસરની દાળ ને,
ક્યારેક આપણે બહુ ઉતાવળ હોય તો પ્રભુ આજે બહુ મોટું થાય છે, ખીચડી જ આરંભો ઠાકોરજી અમારા બ્રજમાં કોઈ તમારા ત્યાં બ્રજવાસી આવે ને, હે તમારા ઘેર કોઈ અમે આવતા જ હોય ને બ્રજવાસી હતો, અને કોઈ બ્રજવાસીને કહેજો આજે તમારે ઘરે આવે કે હરી મૈયા મે આયો હું પછી લખાઈ દે, તમે આજે બ્રજવાસી ભૈયા बैठ के भोजन करो ने खींची, अरे मरी डांड खींचड़ी तेने खा देती हो, अरे તું સમજે ના વૈષ્ણવ હોય કે મોકો ચકાચક એક આજનો બ્રજવાસી ચકાચક ખાવાની ઈચ્છા રાખે, ખીચડી ના ભાવે, મારા ઠાકોરજી તો પાક્કા બ્રજવાસી, અને તમે કહો ખીચડી રોગાવો તો કે ખીચડી ખાવું, આ જ ભક્ત અશ્યતા છે કે નહીં? દામોદર, ગોવિંદ અને માધવ. માધવ એટલે સાહેબ માં એટલે માં લક્ષ્મી, અને અર્થાત સર્વ પ્રકારની ભોગ સુખ સંપત્તિ સર્વદા પોતાના ભક્તો માટે પ્રગટ કરનારા. એટલે તમે ગમે તેવી, તમે આટલી નાની રાઈ જેટલી સેવા કરો ને છતાં પહાડ જેટલી માનીને કે હું તૃપ્ત થઈ ગયો, જેનું વર્ણન ભાગવતજીની અંદર આપણને બહુ જ સરસ રીતે સુદામાના ચરિત્રમાં જોવા મળે છે. અન્વપી ઉપારતમ પ્રેમ્ણા હુરીએ ભવે. સુદામા 3 મુઠ્ઠી તાંદુલ લઈ ગયા, એમાં 1 મુઠ્ઠી તાંદુલ આરોગીને ભગવાન તૃપ્ત થઈ ગયા, 2 મુઠ્ઠી આરોગી તો એને આખું સ્વર્ગ અને પાતાળની રાજ્ય સંપત્તિ આપી દીધી. તેવે સમયે ત્યાં શ્લોક છે ભાગવતજીમાં, વ્યાસજી કે છે અન્વપી ઉપારતમ પ્રેમ્ણા હુરીએ ભવે. અણુઅપી જો પ્રેમથી આપેલું હોય, મારા ભક્તે આપેલું હોય તો તૃપ્ત થાઉં છું. અને આ જ વાતને મારા પૂજ્ય ગુરુવર્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રી એવી રીતે સમજાવતા કે આ જ કારણ છે ભગવાનની ભક્તવશ્યતાનું પ્રિયજનો, કે એ તમારા ઘરે આવડા નાના સિંહાસન પર બેહાજી, આવડા નાના બંધાજીમાં તમે 4 મિશ્રીના દાણા મૂકો ને તો એ 4 મિશ્રીના દાણાથી પણ તૃપ્ત થઈ જાય. બસ શરત એટલી જ છે, પ્રેમના. અણુઅપી ઉપારતમ ભક્તૈ પ્રેમના, બે શરત મૂકી છે. ભક્તો દ્વારા લાયેલું હોવું જોઈએ અને ભક્ત દ્વારા પ્રેમથી સમર્પિત કરેલું હોવું જોઈએ. એટલે મને સમર્પિત કરનાર વ્યક્તિ ભક્ત હોવો જોઈએ અને સાથે સાથે એની અંદર ભરપૂર પ્રેમ હોવો જોઈએ. હવે પ્રેમ કેવી રીતે આપશો તો કે હમણાં આપણે રુચિ જોયા વગર તમને ચેન ના પડે, સ્મૃતિ ને વારે વારેની આવી બધી લીલાઓનું સ્મરણ થાય, જેમ ગોપીજનોને થતું હતું. ગોપ્ય કૃષ્ણ યુવતી કે છે ને, અને એમાં કેવું શરૂ કરે છે, વામ બાહુ કૃતવામ તપોતો કલ્ગિતભ્રોદરાર્પિતમેનુમ કોમલાંગુલિભિરાશ્રિતભારમ ગોપ્યૈરયતિ યત્ર મુકુંદઃ. આહા, એ ગોપીજનો કે છે કેવા ભગવાન, શું અત્યારે વામ બાહુ વામ કપોલો પોતાનો વામ કપોલ પોતાના વામ બાહુ પધરાવીને સુંદર કોમલ આંગળીઓ અમૃતનું પાન કરાવતા હશે, અધરામૃતનું પાન કરાવવા કેટલા ભાગ્યશાળી છે. અને એમાં જ કોઈ ગોપીઓ વિચાર તમને ગરમી લાગતી હશે તો વિચાર આવતા ગોપીજનો સેવા છૂટવા લાગે, કેવું એમનું મન કૃષ્ણની લીલામાં સંમિલિત થઈ ગયું છે. તો વિચાર કરો, આવું આપણી અનવસરની અંદર આપણું મન જયારે ભગવાનમાં સમર્પિત થઈ જાય છે ત્યારે આપણે પ્રેમ થયો. ત્રીજું લક્ષણ શું કહ્યું? અભિલાષા. અભિલાષા એટલે જે પ્રેમ સંસારમાં તમને અસર કરે છે એ જ પ્રેમ અલૌકિકમાં. યાદ રાખજો પ્રિયજનો, જે પ્રેમ તમને સંસારમાં છે ને વ્યક્તિથી, એ જ પ્રેમ ભગવાનમાં. ભગવાનને કરનારો પ્રેમ અલગ દુનિયામાં મળે છે, આપણે સંસારમાં પ્રેમ થાય અલગ દુકાનમાં મળે એવું નહીં, વસ્તુ એની એ જ છે. એટલે શું અભિલાષા? તમને સંસારમાં પણ માની લો તમને તમારા બાળકથી, એક માં હોય, એક માને પોતાના નાના બાળકથી ખૂબ પ્રેમ હોય, અને એનું બાળક જો બહાર ભણવા ગયો હોય તો સાચું કેજો, એને પોતાના બાળક માટે ભાવ જાગે કે ના જાગે? હે, એને પોતાના બાળકને મળવાનું મન થાય કે ના થાય? બોલો, મળવાનું મન થાય ને, અને થાય તો કેવું થાય? બધું છોડીને મળે. 7 समंदर पार में पीछे पीछे आ गई, 7 समंदर पारे पहुंची जाए हो गમે અવસ્થામાં. એમ
તો કે મને તારાથી સ્નેહ છે. જયારે મનુષ્યને સ્નેહ હોય ને પછી એને મળવાની અભિલાષા અને મળવાની મેળવવાની પણ અભિલાષા. ये मुझे कब मिलेंगे, कैसे मिलेंगे, मैं क्या करूं कि वो मुझे मिलने लग जाए, या तो ऐसा आयोजन हो कि मैं मिलने पहुंच जाऊं. अगर आपको उन्हें मिलने का मन नहीं हो रहा है या आप उनसे मिलने का कोई बहाना नहीं बना रहे, प्रभु आपसे मिले ऐसा कुछ कर नहीं रहे हैं, तो समझ लीजिए आप में प्रेम की अत्यंत कमी है, आप में प्रेम नहीं है. और चौथा प्रकार प्रेम को जांचने परखने का वह उद्वेग. उद्वेग यानी हमें प्रभु की लीलाओं का स्मरण नहीं हो रहा, हमें प्रभु की लीला याद नहीं आ रही, या हमें प्रभु से मिलने का बहाना नहीं मिल रहा, या हम प्रयत्न नहीं कर रहे हैं, तो हमें अत्यंत व्याकुल થઈ જઈએ, अत्यंत बेचैनी होनी चाहिए. मतलब क्या हो गया, मेरी लाइफ सब खराब हो गई. पर સાચું કે જો આપણને આવું ક્યારે થાય છે, હે, આપણા પૈસા ખતમ થઈ જાય ને, આપણા પૈસા ખોવાઈ જાય, પૈસા ચોરી જાય, આપણે પરીક્ષામાં ફેલ થઈ જાય ત્યારે આપણને આવું લાગે. પણ આપણને એવું ત્યારે નથી થતું મારા પ્રભુ મને નથી મળી રહ્યા, मैं प्रभुને યાદ નથી કરી રહ્યા, મને કેમ યાદ નથી આવતા, હું કેવી રીતે દર્શન કરવાનું ભૂલી ગયો. જો બસ આ વિચારથી તમને આકુરતા વ્યાકુરતા ને બેચેની થઈ જાય અને તમે બેમાથી અને દોડી પડો તો સમજી લેજો કે તમને છે આવો પ્રેમ છે. આ પ્રકારે કરશો પછી તમને આસક્તિ થશે. અને હવે કહ્યું કે આસક્તિના કેટલા પ્રકાર છે કે 3. જુઓ ભાઈ શું કે છે, વ્યાધિ પ્રલાપ અને ઉન્માદ ત્રણે આસક્તિના પ્રકાર. વ્યાધિ પછી પ્રલાપ અને ઉન્માદ. તમને ઠાકોરજીથી પ્રેમ થયો છે ને પ્રેમ આસક્તિમાં કન્વર્ટ થઈ ગયો છે, અથવા આસક્તિના સ્ટેજ સુધી તમારો ઠાકોરજીનો પ્રેમ. આપણે બધા નથી કહેતા મને તો ઠાકોરજીમાં બહુ આસક્તિ, ખાલી બોલવાનું નહીં, ચેક કરો મને ઠાકોરજીમાં બહુ આસક્તિ, એ બોલવાથી નહીં થાય, તમે એને ચેક કરો કે ખરેખર શું આસક્તિ છે. સો હાઉ કેન યુ ચેક ઇટ? આ 3 લક્ષણ જો તમારામાં હોય તો સમજવાનું કે તમને પ્રેમથી આગળનું સ્ટેપ આસક્તિ તમારામાં થયું છે. એ પહેલું કયું છે કે પ્રથમ વ્યાધિ. વ્યાધિ એટલે આમ તો વ્યાધિનો સામાન્ય અર્થ થાય રોગ, વ્યાધિનો અર્થ થાય રોગ. અને રોગમાં શું થાય માણસને? રોગમાં માણસ એકદમ અશક્ત થઈ જાય. જ્યારે કોઈ માણસને તાવ આવે, ખાંસી થાય, ઉધરસ થાય, એને કશું કરવું ગમે. જે ताव अपनू मोरू केवू થઈ જાય, जिसको बुखार आता है उससे अगर हम कुछ खाना भी खिलाएंगे ना तो बोलेगा कैसे पीका पीका नहीं, अच्छा नहीं नहीं खाना, એને ખાવાનું મન ના થાય, એનું મોઢું પણ એકદમ મોળું ને ગંદુ થઈ જાય, એના શરીરમાં તાકાત ના રહે, એને કઈ કરવાનું મન ન થાય, સતત રડ્યા કરે, ચિંતા કર્યા કરે. તો વ્યાધિ એટલે રોગ, અને રોગમાં આ લક્ષણ થાય. એટલે તમને જો ઠાકોરજીમાં પ્રેમ થઈ ગયો હોય અને પ્રેમ જો આસક્તિના સુધી પહોંચી ગયો હોય તો પછી તમને શું થાય? તમને વ્યાધિ થાય. વ્યાધિ એટલે અરે મને કેમ પ્રભુ યાદ નથી આવતું, તમારી અંદર એકદમ નિર્બળતા આવી જાય, પ્રભુને જોતા જ આમ તાકાત આવી જાય. એટલે ભગવત પ્રેમ એટલો બધો હોય. આપણે અર્થાત એમ કહીએ ને કે ઘણી વખતે એમ નામનો રોગ લાગે અને એની દવા કોઈ પાસે ના હોય, એમ ઠાકોરજીની આસક્તિ નામનો એવો રોગ લાગે કે હવે એની દવા ઠાકોરજી સિવાય બીજું કોઈ ના કરી શકે. સમજી ગયા તમે? કોઈ કે ને જેમ આપણા સુમન હનુમાનજીના ચરિત્રમાં પ્રસંગ આવે છે કે દયા ભગવતી વાર્તા આવે છે ને, એમ રાજાને કઈ ગમે જ નહીં, મંત્રીઓને બધા કરવું પડે રાજાને પ્રસન્ન કરીએ, રાજા એકાંત જે મને પ્રસન્ન કરે ને એને અડધું રાજ્ય આપવું પડે. કોણ પ્રસન્ન કરે? બધા આખી દુનિયાના લોકો નાટ્ય કરનારા, ગાન કરનારા, સજાવટ કરનારા, જાત જાતના જાદુગરો આવી ગયા. એક દિવસ છે આ દરેક મંત્રીઓ જે છે
એને નક્કી કર્યું કે આટલી બધી ભવાઈ કરી નાખી, રાજા તો પ્રસન્ન હસતો નથી. રાજા તો બલકે આમ કઈ અલગ જ દુનિયામાં હોય છે, અલગ જ ચિંતનમાં હોય. એટલે એને મંત્રીને ફોડ્યો. મંત્રીને કે ભાઈ તમારા રાજ્યની ગમે છું કોણ, તો હું નહીં પ્રસન્ન કરું ફાંસીએ ચડાવી દેશે. અને મને મારી કળા ઉપર ધિક્કાર થાય છે કે હું એક સામાન્ય મનુષ્યને પ્રસન્ન કરી શકતો નથી. અને એ જ વખતે મંત્રીએ કીધું અમારા રાજા તો ખાલી ઠાકોરજી સિવાય એમનો રોગ કોઈ દૂર કરી શકે નહીં, એમને પ્રસન્ન માત્ર અમારા કનૈયે કરી શકે, અથવા કોઈ વૈષ્ણવ કૃષ્ણનો પ્રેમી. અને ત્યાં બહુયાએ તરત તિલક લગાવ્યું, છાપા લગાવ્યા, ધોતીબંધી પહેરી અને રાજની સામે આવીને રાજાજી જય શ્રી કૃષ્ણ, તમારા જય શ્રી કૃષ્ણ કહ્યું છે. અને રાજાના ચહેરા પર મુસ્કાન આવી ગઈ, આંખોમાં ચમક આવી ગઈ. ઓહો, વૈષ્ણવ આયા ઉભા થઈ ગયા. પેલો કે લો આટલા બધા ભવાઈ કરી, આટલા બધા નાટક કરે, કાંઈ થયું નહીં. અને જય શ્રી કૃષ્ણ તેનું પ્રસન્નતાથી વૈષ્ણવનો આ દેશ ધારણ કર્યો. યાદ રાખજો પ્રિયનો, જેલનો માથામાં તક નથી કરતા, બંડી ધારણ નથી કરતા, એ ખોટું કરી રહ્યા છે. કેમ? કેમ કે વેશમાં હંમેશા આવેશ હોય છે, વેશમાં આવેશ હોય છે. એટલે તમારે જો વૈષ્ણવતાનો આવેશ લાવવો હોય ને તો તમારે વૈષ્ણવતાનો વેશ પણ ધારણ કરવો પડે. જેમ મિલિટરીની અંદર તમને દેશ દાજ બહુ છે, જેવો તમે મિલિટરીનો ડ્રેસ પહેરો ને તરત તમારા હાથમાં કડક થઈને સેલ્યુટ કરવા લાગે કે ના કરવા લાગે. તમારું નાનું બાળક મિલિટરી ડ્રેસ પહેરે ને એટલે કે હું હવે સિપાહી છું, જાઉં છું હમણાં દુશ્મન, એકદમ જોશ આવી જાય. કેમ કે વેશમાં આવેશ હોય છે. અને માટે વેશભૂષા એટલી આવશ્યક છે. માટે દરેક વૈષ્ણવે પોતાની અંદર વૈષ્ણવતા આવેશ લાવવા માટે પણ પ્રસન્નપરા ભગવાનનું ચરણારવિંદ, શ્રી રાધિકાજીનું ચરણારવિંદ અને શ્રી યમુનાજીનું શ્યામ બિંદુનું આ શ્રેષ્ઠ ધારણ કરવું જ જોઈએ. અને જો નથી કરતા નક્કી એની અંદર વૈષ્ણવતાનો આવેશ કમ થઈ જશે. અને એટલે જ વ્યાધિ એટલે કે એના સિવાય બીજો કોઈ જ ના હોય. અને જો રાજા એટલા પ્રસન્ન થઈ ગયા દયા ભવિએ ખાલી જય શ્રી કૃષ્ણ કરતા, પણ વ્યાધિ કહેવાય. બીજું કલા. કેમ કે માણસ બીમાર પડે એટલે શું કરે? શું કરે? માણસને તાવ આવે, તમારા ઘરમાં નાના બાળકને પણ તાવ આવ્યો હશે ક્યારે, તો એ છોકરો શું કરે? પણ નથી કહેતા તાવ માથા પર ચડે એટલે ઘણા વસ્તુ શું કરે? ભીના પોતા મૂકે માથા ઉપર, મૂકે ને, ભીના પોતા મૂકે, પગના તળિયામાં પોતા મૂકે, થોડા હાથ ઘસે. કેમ? તો કે જો તાવ માથા ઉપર ચડી જાય, અગર બુખાર सिर में चढ़ गया तो फिर वो बर्राट करेगा, सवारी करे, बकवास करता रहेगा, कुछ भी આપણને એવું લાગે પડશે છે, નરવાટ પડ્યો છે. તો આને આસક્તિમાં પ્રલાપ કહેવાય. સમજી લેજો. જો તમને કૃષ્ણમાં પ્રેમ થઈ ગયો તો પ્રેમ આસક્તિમાં પરિણમિત થયો તો તમારાથી પ્રલાપ થશે. પ્રલાપ એટલે હવે કૃષ્ણ સિવાયનો બીજો કોઈ વિષય. એટલે પેલી યાદ કરો, વિક્રેતુ કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિતચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોહવશાદવોચર ગોવિંદ દામોદર માધવેતિ. હા, ક્યાં બાત કરી? જેમ અમારા નરસિંહ મહેતા છે ને, ભોળી રે ભરવાડ હરીને વેચવાલી, હે ભોળી રે ભરવાડ હરીને વેચવાલી, નાનપણથી ટૂંકીમાં મોહન ને ઘાટી, ભોળી રે ભરવાડ હરીને વેચવાલી. વિચાર કરો, વેચવા ગઈ છે દહીં તો શું બોલે છે? અરે કોઈ ગોવિંદ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ દામોદર લ્યો. કેમ? तो कि क्या करे कि मोहब्बत में वो मकाम आए. आ वो मकाम એટલે જ શક્તિ. खुदा करे कि मोहब्बत में वो मकाम आए किसी का नाम ले रबो पे तेरा ही नाम. ગમે તેનું નામ લેવા જાઓ ને કૃષ્ણનું નીકળી જાય, આને પ્રલાપ કહેવાય. સમજા? કૃષ્ણ સિવાય બીજી કોઈ વાત નીકળે જ નહીં. અમારા ગુરુજી છે ને, એ તો દરેક કૃષ્ણનું નામ આપી દેતા. અમારા ગુરુજીના ત્યાં લેન્ડલાઇન ફોન હતો ને, આપણા ગુરુજી ચલો ભાઈ શ્યામ સ્વરૂપ લાવો. એ શ્યામ સ્વરૂપ એટલે શું ખબર છે? મેં કીધું શ્યામ સ્વરૂપ એટલે તો કે મોબાઈલ કાળા કલર નો છે ને, काला कलर में एक कलर का मोबाइल है, ब्लैक कलर का लैंडलाइन फोन है, तो उसको श्याम स्वरूप कहो.
મેં કહ્યું શ્યામ સ્વરૂપ કેમ કહેવાનું? કે અને ઠાકોરજીનું નામ તો મોઢામાંથી નીકળે બહાર આપણને કૃષ્ણનું સ્વરૂપ તો આપણને ધ્યાનમાં આવે. અમારા ગુરુજી તો દરેક વસ્તુને કૃષ્ણનું નામ આપી દે, રમતમાં કૃષ્ણનું નામ આપી દે. તો વિચાર કરો, 24 કલાક જયારે તમારા મનમાં કૃષ્ણનું ચિંતન હશે ને, ત્યારે તમે મોબાઈલને શ્યામ સ્વરૂપ કહી દેશો, ત્યારે તમે વસ્તુની કૃષ્ણની દરેક પ્રભુ કહીને બોલાતો. ભૂલે અમારા ગુરુજી ઘરે વૈષ્ણવ, અમારા ગુરુજીને વૈષ્ણવ પણ મળવા આવ્યું હોય, કોઈ પણ વ્યક્તિ મળી દંડવત કરીને જાય, તમારા ગુરુજી તરત નામ હાથ કરીને કે મળી રે વેલા પધારજો લાલ ગોવર્ધન ધારી રે. મેં કીધું ગુરુજી આ વૈષ્ણવને આપ આવું ભજન કેમ ગાવ છો? વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજી છે ને, આપણે તો ધર્મે જ કહેવાનું આપ પધારો ને આપ પાછા પધારો. આપણે તો કૃષ્ણ સિવાય બીજા કોઈનું ચિંતન નહીં, બીજા કોઈનું ગાયન નહીં. તો જેના મનમાં આસક્તિની અવસ્થા સિદ્ધ થઈ ગઈ હોય ને, એ દરેક પ્રાર્થના કરે. સમજ્યા પ્રહલાદને? શબ્દોમાં કૃષ્ણ જ નીકળે. અને આસક્તિનું ત્રીજું લક્ષણ ઉન્માદ. પહેલા કયું? વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. ઉન્માદ એટલે પછી ગાંડા જેવી સ્થિતિ થઈ જાય, માણસ ગાંડો બની જાય, પછી બીજું કાંઈ વિચારે નહીં. એ કૃષ્ણ સિવાય કઈ દેખાય નહીં. જેમ 84 ભગવદીઓનું ચરિત્ર વાઘાજી રજપૂત, જુઓ હું તમને નામ સાથે કહું છું. વાઘાજી રજપૂતના ઘરે અચાનક વૈષ્ણવ પધાર્યા અને વાઘાજી રજપૂતે કીધું ચાલો ચાલો ભોગ રોટલા અને ભોજન કરો. એમણે ભોજન કરવા અને એમણે એ દિવસે ઠાકોરજીને પૂરણપોળી અવગાવેલી. હવે પૂરણપોળીમાં તો ઘી તો પૂરણપોળી અવગાવાય જ નહીં ને, મોટી કટોરી ભરીને ઘી જોઈએ. અને વાઘાજી રજપૂત તો સૈનિક નોકરી કરતા હતા, તો હથિયાર બંધ, જૂતા બધું વખતર પહેરી અને રાજાના ત્યાં જઈ રહ્યા હતા. બસ એ જ વખતે અડધે રસ્તે પહોંચ્યા એમને યાદ આવ્યું, અરે જો ગાંડા જેવી સ્થિતિ, નોકરી ગઈ ખાતે, મારા ઘેર કોઈ આવ્યું છે, કાંઈ મતલબ નથી. મારા પ્રભુને મેં ઘી દારો ગયું, પૂરણપોળી આરોપ છે કેવી રીતે? દોડે ઘી વાળા દુકાને ઘીની આખી મોટી તપેલી લઈ સીધા મંદિરમાં, જૂતા કાઢ્યા નહીં, મોજા કાઢ્યા નહીં, હથિયાર કાઢ્યા નહીં, સ્નાન કર્યું નહીં, અપરસ કરીને ઠાકોરજી રાજ્યમાં બિરાજતા હતા, સીધા અંદર પહોંચી ગયા. અને આ જોઈને વૈષ્ણવ ભોજન આરોગ્ય વગર મહાપ્રભુજી એમને લડ્યા કે તમે વાઘાજી રજપૂતના હથિયાર જોયા, વાઘાજી રજપૂતના જૂતા જોયા, એમનો મારા પ્રભુ માટેનો અનહદ પ્રેમ, અનહદ આનંદ, અનહદ ભક્તિ અને એમનું આ પ્રભુ માટેનું બાળપણ ના જોયું તમે? એમને પ્રભુના સુખ વિચાર ના જોયું? જાઓ ફરીથી જાઓ, એમના ભોજન કરો. અને જ્યાં સુધી પાછા વૈષ્ણવ ભોજન કરવા ન પધાર્યા ત્યાં સુધી વાઘાજી રજપૂત અને એમની પત્ની ભૂખ્યા રહ્યા. ભલે મહિનો થઈ ગયો તો પણ આવા ટેકીલા વૈષ્ણવ આને ઉન્માદાને ગાંડ પણ કહેવાય. સમજ્યા? અને આટલી અવસ્થા આસક્તિની છે. હવે વ્યસન અને તન્મયતા સમજાવું, પણ સમય થઈ ગયો છે. અમારા